નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું કે આગામી 72 કલાકમાં તમારી કુંડળીમાં કયા શુભ યોગો બન્યા છે અને આ સમય દરમિયાન તમારા જીવનમાં કયા મહત્વપૂર્ણ સારા સમાચાર આવવાના છે। આગામી 72 કલાક દરમિયાન તમારે કઈ મહત્વપૂર્ણ સાવચેતીઓ લેવાની જરૂર છે તે પણ અમે વિગતવાર સમજાવીશું। મિત્રો, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે વ્યક્તિગત રીતે તમારું ભવિષ્ય નક્કી કર્યું છે અને આગામી 3 દિવસમાં તમે તમારા જીવનમાં એક ગહન અને આઘાતજનક પરિવર્તન જોશો। જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે આગામી 72 કલાકમાં તમારા હાથમાં આવવાની છે। તમને તે પ્રાપ્ત થવાના છે। પરંતુ યાદ રાખો, રાહુનો મોહ હાલમાં તમારા ગળામાં ફંદો છે। જો તમે હજુ પણ જાગૃત નહીં રહો તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થઈ શકે છે। તમે આખા વર્ષ દરમિયાન તમારી મરજી મુજબ ઘણું બધું કર્યું છે, પરંતુ હવે શાંતિથી અને ધ્યાનથી મારી વાત સાંભળો, કારણ કે હવે તમારો સમય મર્યાદિત છે। આગામી 72 કલાકમાં મારા ઘણા નિવેદનો 100% સાચા સાબિત થશે। મિત્રો, આગામી 72 કલાકમાં તમારા જીવનમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે। હા મિત્રો, ભગવાન શનિદેવના ધામ તરફથી 3 મહત્વપૂર્ણ સંકેતો પહેલાથી જ પ્રાપ્ત થઈ ચૂક્યા છે। આ આગામી 72 કલાકમાં તમારે આ 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ। નહીંતર તમારી બધી ખુશી અને મહેનત વ્યર્થ થઈ શકે છે। મિત્રો, એ પણ જાણો કે તમે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે અને અજાણતા ઘણા પાપ કર્યા છે। પરંતુ હવે તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે। ભૂતકાળની તે ભૂલોનું પુનરાવર્તન ન કરો, નહીંતર તમારી ખુશી ફરીથી છીનવાઈ શકે છે। મિત્રો, આજનો વિડિયો અંત સુધી ખૂબ જ કાળજીપૂર્વક જુઓ। અમે તમને જણાવીશું કે તમારે શું ધ્યાન આપવાની જરૂર છે અને તમારે શું દૂર રહેવું જોઈએ। આ વિડિયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવીએ છીએ જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે। તેથી, પ્રિય પુત્ર, અમે તમને વિનંતી કરીએ છીએ કે અમે જે શેર કરવા જઈ રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળો અને અંત સુધી વિડિયો જુઓ। મિત્રો, જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું તમને કોઈપણ ઇનામ આપવા તૈયાર છું। પરંતુ હું ફક્ત વિનંતી કરું છું કે તમે આ સાથે આજનો વિડિયો સમાપ્ત કરો। જોડાયેલા રહો। વિડિયો શરૂ થાય તે પહેલા દેવી માતાના બધા ભક્તોને વિનંતી છે કે તેઓ આ વિડિયોને લાઇક કરે અને સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત લખે, જય માં દુર્ગા, જય માં ભવાની, જય માં કાલિકા। માતા દેવીના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય। મિત્રો, તમને એ જણાવવું પણ મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારું જીવન સતત સંઘર્ષમય રહ્યું છે। તમે ઘણા દુઃખ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે કારણ કે તમે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી છે જેને દૂર કરવી તમારા માટે મુશ્કેલ બની રહી છે। અને મિત્રો, જો તમે ભવિષ્યમાં આ ભૂલોને સુધારીને તેને પુનરાવર્તન નહીં કરો તો ભવિષ્યમાં તમને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી શકે છે। હા મિત્રો, તમે ભૂતકાળમાં નોંધ્યું હશે કે જ્યારે પણ કોઈ ઋષિ, સંત અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે અથવા દરવાજે કંઈક માંગવા માટે આવે છે, ત્યારે તમે ક્યારેક તેમનું અપમાન કરતા હતા અને તેમને ખાલી હાથે મોકલી દેતા હતા। દીકરા, આગામી 72 કલાકમાં ભૂલથી પણ આ ભૂલ ન કરો। મિત્રો, ભૂલશો નહીં કે ખોરાકનું દાન કરવું એ તમારી સૌથી મોટી સંપત્તિ છે। તો જો કોઈ ઋષિ, સંત કે ગરીબ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા આવે, ભલે તમે વધારે ન આપી શકો તો પણ ઓછામાં ઓછું તેમને લોટનો વાટકો કે થોડું પાણી આપો। તે વ્યક્તિને ક્યારેય ખાલી હાથે જવા ન દો। મિત્રો, જ્યારે તમે બીજાઓ પ્રત્યે કરુણા અને દયા કેળવો છો
ત્યારે તમે જાતે જોશો કે તમારું જીવન ઝડપથી બદલાઈ જશે. હા મિત્રો, અને જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે અને તમને નુકસાન પહોંચાડે છે તેમની બધી યોજનાઓ આપમેળે નિષ્ફળ જશે. તમે એટલી બધી સંપત્તિ જોશો કે તમે તેને ગણતા ગણતા થાકી જશો. હા, અમે જાણીએ છીએ કે તમારા ઘણા સપના અધૂરા રહે છે. જે સપનાઓ માટે તમે આટલી મહેનત કરી હતી તે હજુ સુધી પૂરા થયા નથી. પરંતુ મિત્રો, હવે શનિદેવે એક મોટો સંકેત આપ્યો છે. શનિદેવ કર્મના ફળ આપનાર છે અને હવે તમને તમારા સારા કાર્યોનું ફળ મળવાનું છે. તમે વર્ષોથી કરેલી બધી મહેનત અને સારા કાર્યો ચોક્કસ ફળ આપશે. તેથી જ દીકરા, અંત સુધી ટ્યુન રહો, કારણ કે આગામી 72 કલાકમાં તમારા ઘરમાં એક ખૂબ જ રહસ્યમય અને મહત્વપૂર્ણ ઘટના બનવાની છે. મિત્રો, અમે જે કંઈ કહીએ છીએ તે ખોટું નથી, કારણ કે અમે બધું તમારા ગ્રહોની સ્થિતિ પર આધારિત છીએ. જે કોઈ આજના જો તે આવું કરશે તો તે તેના જીવનમાં એક મોટી ભૂલ કરશે. મિત્રો, આ વિડિયો જોવાનું ટાળશો નહીં કારણ કે જીવન ફરીથી આટલી મોટી તક આપતું નથી. આ વિડિયોને સંપૂર્ણ ગંભીરતાથી જુઓ કારણ કે તે તમારું આખું જીવન બદલી શકે છે. મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે આગામી 72 કલાકમાં એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે. એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે જે તમને મૃત્યુના જડબામાંથી પણ બચાવવા સક્ષમ છે. તે દૈવી શક્તિ કોણ છે? તે શું ઈચ્છે છે? અને તમારે ભૂલથી પણ તેના પર ગુસ્સો ન કરવો જોઈએ. અમે તમને આ બધી બાબતો ઊંડાણપૂર્વક સમજાવીશું. પરંતુ જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં જય માં દુર્ગા લખો. મિત્રો, આગામી 72 કલાકમાં તમારા ઘરમાં પ્રવેશ કરનારી દૈવી શક્તિ કોઈપણ સ્વરૂપમાં દેખાઈ શકે છે. તે પ્રાણીના રૂપમાં આવી શકે છે. તે પક્ષીના રૂપમાં પણ દેખાઈ શકે છે. હા મિત્રો, જો આગામી 72 કલાકમાં કોઈ જીવંત પ્રાણી તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તેને સામાન્ય માનવાની ભૂલ ન કરો. તે કોઈ દૈવી દેવતા કે દૈવી શક્તિનું પ્રાગટ્ય છે. અને જો આ દૈવી શક્તિ તમારા ઘરમાં પહોંચી રહી છે તો તે તમારા જીવનમાં ખુશીઓનું પ્રમાણ વધારશે. તો દીકરા, યાદ રાખો કે આગામી 72 કલાકમાં જો કોઈ ગાય, સાપ, પ્રાણી કે પક્ષી તમારા ઘરના દરવાજા પર આવે છે તો તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ ન કરો. આમ કરવાથી તમારા માટે ભયંકર અને અત્યંત ખરાબ પરિણામો આવી શકે છે. તેથી જો આ 72 કલાક દરમિયાન કોઈ પ્રાણી કે પક્ષી તમારા ઘરના દરવાજા પર આવે છે તો સમજો કે તે તમારા દુઃખને દૂર કરવા માટે આવ્યો છે. તેથી એવી કોઈ ભૂલ ન કરો જે તમારા પર પાપનો બોજ વધારે. જો મિત્રો, આ દૈવી શક્તિ ઘણા વર્ષોથી તમારા પરિવારનું રક્ષણ કરી રહી છે. ઘણી વખત આ શક્તિએ તમને મૃત્યુના જડબામાંથી પણ બચાવ્યા છે. તે ખુદ દેવીનું જ સ્વરૂપ છે. મિત્રો, હું તમને કહી દઉં કે શનિદેવે તમને 2 મહત્વપૂર્ણ સંદેશા મોકલ્યા છે. આ સંદેશાઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમે વર્ષોથી જે મહેનત અને પ્રયત્નો કરી રહ્યા છો, જે વસ્તુઓ માટે તમે ઝંખતા હતા પણ અત્યાર સુધી પ્રાપ્ત કરી શક્યા નથી, તે બધી ખુશીઓ અને વસ્તુઓ તમને મળવાની છે. હા મિત્રો, તમારી વર્ષોની મહેનત અને દ્રઢતાનું ફળ આખરે તમારા હાથમાં છે. તમારા બધા પ્રયત્નો હવે સફળતા તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો, આગામી 72 કલાકમાં તમારા વિરોધીઓ અને દુશ્મનોનો નાશ થવાનો છે. તેઓ ગમે તેટલી તાકાત લગાવે, ગમે તેટલી કોશિશ કરે, તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે આટલા લાંબા સમયથી જે આંસુ વહાવ્યા છે, આટલા વર્ષોથી તમારા હૃદયમાં જે મુશ્કેલીઓનો ભાર છે, તે ધીમે ધીમે હળવો થશે.
હવે તમે જે આંસુ વહાવ્યા છે તેના માટે તમારે જવાબદાર ગણવું પડશે. જે લોકોએ તમારી પીઠ પાછળ દગો કર્યો છે તેઓ હવે તમારી પ્રગતિ જોઈને લોહીના આંસુ વહાવશે. પરંતુ મિત્રો, એક બીજી વાત સમજો, આગામી 72 કલાકમાં તમારા જીવનમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ અને દુઃખદ ઘટનાઓ બનવાની છે. આ ઘટનાઓ એટલી ગહન અને ગંભીર હશે કે તે સાંભળીને તમારા અંગો પણ ધ્રુવજશે. તેથી હું જે કહું છું તે બધું ધ્યાનથી સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ 3 ઘટનાઓ શું છે અને તેનાથી પોતાને કેવી રીતે બચાવવું તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા મિત્રો, ઘણા વર્ષોમાં પહેલીવાર તમારા જીવનમાં આવો સમય આવી રહ્યો છે. આ 72 કલાકમાં તમે નોંધપાત્ર પીડા અથવા ઊંડા દુઃખનો અનુભવ કરી શકો છો. પરંતુ તે જ સમયે તમને કોઈ બીજા તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. મિત્રો, આ 72 કલાક દરમિયાન ખાસ ધ્યાન રાખો કે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી કે દુઃખ આવે છે તો કોઈ પણ તકને જવા દો નહીં. મિત્રો, હું જાણું છું કે તમે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ પરેશાન છો અને હું તે સંપૂર્ણપણે સમજું છું. પરંતુ હવે આ 72 કલાકમાં તમારે યાદ રાખવું જોઈએ કે દુઃખ આવશે, સમસ્યાઓ આવશે, પરંતુ તેમાં ફસાઈને કે હિંમત ગુમાવીને તકને હાથમાંથી ન જવા દો. મિત્રો, આ 72 કલાક દરમિયાન ખુશી પણ તમારા ઘરઆંગણે આવવાની છે. પરંતુ આ માટે તમારે 3 ખાસ સાવચેતીઓનું પાલન કરવું જોઈએ. તમારે 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. નહીં તો તમારી બધી ખુશીઓનો નાશ થઈ શકે છે. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખો, જીવનમાં ખુશી વારંવાર આવતી નથી. લાંબા સમય પછી તમારા ગ્રહોની ગોઠવણી અનુકૂળ દેખાય છે અને ઘણા વર્ષો પછી તમારા પરિવારમાં ખુશીઓ આવતી દેખાય છે. તેથી દીકરા, તમારે એવી કોઈ ભૂલો ન કરવી જોઈએ જે તમારા ઘરઆંગણે આવેલી આ ખુશીઓને અસ્વસ્થ અથવા ગુસ્સે કરે. એટલા માટે અમે તમને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. અમે દરેક મહત્વપૂર્ણ વિગત સમજાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલી સાવચેતી અને તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે એ છે કે તમારા રહસ્યોને રહસ્ય જ રહેવા દો. દીકરા, તું જે કંઈ કરે છે તેને મોટો ન બના. કારણ કે લોકો ઘણીવાર તને પોતાના કાવતરામાં ફસાવવાનો પ્રયાસ કરે છે. તેઓ તને પોતાની યુક્તિઓમાં ફસાવવાનો પ્રયાસ કરે છે અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય તને ગમે તે રીતે તમારી પીઠ પાછળ હેતરવાનો છે. તેથી ખાસ ધ્યાન રાખજો કે તમે જે કંઈ કરો છો, જે પણ નિર્ણય લો છો, અથવા આગામી 72 કલાકમાં તમે જે પણ નિર્ણય લો છો, તેને સંપૂર્ણપણે ગુપ્ત રાખો. કંઈ પણ જાહેર ન કરો. મિત્રો, તમે છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર આ ભૂલ કરી રહ્યા છો. કોઈ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં જ તમે દરેક જગ્યાએ તેની ચર્ચા કરવાનું શરૂ કરી દો છો. તમે લોકોને કોઈ કાર્ય વિશે ખૂબ જ જણાવો છો, જેના કારણે પહેલાથી ચાલી રહેલા કાર્યોમાં પણ વિલંબ થાય છે અને જે સરળતાથી પૂર્ણ થઈ શક્યા હોત તે પણ અવરોધાય છે. કારણ કે હું તને સ્પષ્ટ શબ્દોમાં સમજાવું છું, તારો દુશ્મન, તારો વિરોધી, તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તે તને દરેક દિશામાંથી નુકસાન પહોંચાડવા માંગે છે. પછી ભલે તે તારા પરિવારની ખુશી હોય, તારી સંપત્તિ હોય કે પછી તારી નોકરી કે ધંધા સાથે સંબંધિત બાબતો હોય, દુશ્મન તારા પર ચારે બાજુથી હુમલો કરવા માંગતો હોય છે. પરંતુ તમારે સમજવું જોઈએ કે તમારા ઘરની 4 દિવાલોની અંદરની બાબતો જાહેર ન કરવી જોઈએ. કારણ કે જેવી બાબતો જાહેર થાય છે, દુશ્મનને નવી તકો મળે છે. આ તમને નુકસાન પહોંચાડવા, તમારી વિરુદ્ધ કાવતરું ઘડવા, નવા ફાંદા ગોઠવવાની નવી તકો પૂરી પાડે છે. તેથી સમયસર આ સમજો, તમારી બાબતો શક્ય તેટલી ગુપ્ત રાખો. તમારી બાબતોને તમારા ઘરની સીમાઓ સુધી સીમિત રાખો.
જો બાબતો જાહેર થશે તો દુશ્મન બીજી તક શોધી કાઢશે અને તમને આરામ કરવા દેશે નહીં. મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે આગામી 72 કલાકમાં નસીબ તમારા પક્ષમાં રહેશે. તમે પહેલા પણ તમારા જીવનમાં ઘણી વખત છેતરાયા છો અને તમારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે. દરેક વખતે તમને લાગ્યું હશે કે કદાચ તમારું નસીબ નબળું છે. તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો, ધાર્મિક વિધિઓ કરો છો અને સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરો છો. છતાં તમને હજુ પણ તે સુખ મળતું નથી જે તમે લાયક છો. જે સુખ તમે લાયક છો તે તમારાથી દૂર રહે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ 72 કલાકમાં નવી ખુશીઓ તમારા દરવાજા પર ખટખટાવશે. ખુશીના બંધ દરવાજા ખુલશે. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે નવી તકો વારંવાર આવતી નથી. તો તમારી સામે આવેલી તકનો લાભ લો અને તમારી બધી મહેનત સાથે આગળ વધવાનું શરૂ કરો, કારણ કે તમને કે મને ખબર નથી કે આટલો સારો સમય ફરી ક્યારે આવશે. છેલ્લા ઘણા વર્ષોથી તમારું જીવન સતત મુશ્કેલીઓ, દુઃખ અને મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તમે ઘણીવાર એકલા બેસીને રડ્યા છો, એકાંતમાં આંસુ વહાવતા હતા. પરંતુ કોઈને પરવા નહોતી. કોઈ તમને મદદ કરવા આગળ આવ્યું નહીં. મોટા ભાગના લોકો ફક્ત તમારાથી પોતાનું કામ કરાવવા માંગે છે. જ્યાં સુધી તેમને તમારી જરૂર હોય ત્યાં સુધી તેઓ તમારી સાથે રહે છે, જ્યાં સુધી તમે તેમને લાભ આપો છો. જેમ જેમ તેમનું કામ પૂર્ણ થાય છે, જેમ જેમ તેમનો હેતુ પૂર્ણ થાય છે, તેમ તેમ તેઓ તમને છોડી દે છે. તો હવે સ્પષ્ટપણે સમજો કે તમારે એવા લોકો વિશે ચિંતા કરવાની જરૂર નથી જેઓ તમારા દુઃખમાં તમારી સાથે ઊભા નથી, જેઓ તમારી મુશ્કેલીઓમાં તમારી સાથે નથી. એવા લોકો વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેઓ દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપે છે. જેઓ દરેક પગલે તમારી સાથે ઊભા રહે છે. ફક્ત તેમને જ તમારા આનંદમાં સામેલ કરો. ફક્ત તેમને જ તમારા સુખના ક્ષણોમાં આમંત્રિત કરો. કારણ કે જો તમે 10 લોકોને આમંત્રણ આપો છો, તો કદાચ ફક્ત એક જ વ્યક્તિ હશે જે ખરેખર તમારું ભલું ઈચ્છે છે. બાકીના બધા ફક્ત ઢોંગ કરશે અને તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું કરશે. મિત્રો, તમારો સૌથી ખરાબ દુશ્મન કોઈ બહારનો નથી કે તે એવો વ્યક્તિ નથી જે ખુલ્લેઆમ તમારો સામનો કરશે. તમારો અસલી દુશ્મન એ છે જે ગુપ્ત રીતે હુમલો કરે છે. જે તમારા પરિવારમાં રહીને તમારી પીઠ પાછળ રહે છે, તે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે. તે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, ગુપ્ત યોજનાઓ બનાવે છે અને તમારી પીઠ પાછળ તમને નષ્ટ કરવા માટે નવી યોજનાઓ ઘડે છે. તેથી આ આગામી 72 કલાકમાં બાહ્ય દુશ્મનો કરતાં તમારી આસપાસના લોકોથી વધુ સતર્ક રહેવાનું ખાસ ધ્યાન રાખો, કારણ કે તેઓ તમારા માટે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે. આવા લોકોથી અંતર જાળવવું એ સમજદારી છે. સમય જતાં તેમની સાથેના તમારા સંબંધોનો અંત લાવવો વધુ સારું રહેશે. નહીં તો આ જ લોકો તમારા જીવનની દરેક ખુશીમાં અવરોધ ઊભો કરશે અને દરેક સફળતાના માર્ગમાં અવરોધો ઊભા કરશે. મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ 72 કલાકમાં અટવાયેલા અને ખોવાયેલા પૈસા છૂટા થવાના સ્પષ્ટ સંકેતો છે. જો તમારા પૈસા